ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. તો ઓફિસ જવામાં બહુ મોડું થઈ ગયું છે, તો હવે નીકળે છું. 10 વાગી ગયા તો 1 કલાક લેટ થઈ ગયો છું. કામ આવી ગયું હતું, હવે નીકળ્યો ફટાફટ જતો રહો. પછી ક્યાં જવાનું છે તમને બતાવીએ. મિત્રો, આપણે આવી ગયા હતા એક સાઈડ ઉપર ટ્રેક્ટરનું જીપીએસ ચેક કરવા માટે. ટ્રેક્ટરનું જીપીએસ ચેક કરતા પાછળનો વ્યૂ સારો હતો, એમ તો લાવો એક ક્લિપ લઈ લઈએ. તો પાછળ પોખરા છે, ત્યાં ચોરીમાં માલ બને છે. એ કરવા માટે ટ્રેક્ટરમાં ખોલી દીધું છે, સિમેન્ટ લોડ કર્યો છે. બધા પાના લઈને બેસી ગયા છે ખોલવા માટે. પાછળ નળીઓ વાળું જૂનું ઘર છે, બાજુમાં મસ્તીનો પોખરો છે. એ ગામડામાં રહેવાની કેવી મજા આવે. આમને એક સાઈડ આપી છે, તે સાઈડ ઉપર છે. મિત્રો, આપણે તો ટ્રેક્ટરનો રાઉન્ડ પણ મારી લીધો. મિત્રો, આપણે તો કામ પૂરું થઈ ગયું હતું, હવે ઓફિસ જવા નીકળ્યો છું. રસ્તામાં કઈ બીજું મળે તો બતાવું. મોડું થઈ ગયું છે, 4 વાગી ગયા છે. ઓફિસ પહોંચીશ પછી કંઈક વિચારીએ શું કરવું. હેલો મિત્રો, કેમ છો? મજામાં હશો બધા? સવારે તો આજે મેળ આવ્યો નહોતો વિડીયો બનાવવાનો, કેમ કે કિશન ગયા હતા. ક્યાં ગયા હતા? કયા સેક્ટરમાં? સેક્ટર 28, જ્યાં પોલીસ ગ્રાઉન્ડ છે ત્યાં. શું કહેવાય, અમારા બાજુના ગામના આવ્યા હતા. તો એમને એક બેન પોલીસની દોડ હતી, તો સવારે વહેલા 4 વાગે ગયા હતા. આવ્યા હતા 10 વાગે. તો સવારે વિડીયો બનાવવાનો મેળ આવ્યો જ નહીં, તો અત્યારે વિડીયો બનાવીએ છીએ. તો આજે તો છે કિશનનો બર્થડે. અત્યારે કહું છું, સવારે મેળ ના આવ્યો એટલે અત્યારે કહું છું હેપી બર્થડે કહી દેજો બધા. લેટ તો લેટ ચાલશે. થેન્ક યુ મિત્રો. પેલા થેન્ક યુ. પ્લીઝ તો મને કમેન્ટ કરજો, હું રિપ્લાય તમને આપીશ. હવે બર્થડે તો પૂરો થઈ રહ્યો, પણ વિડીયો વધારે ઉતાર્યો તારે બરોબર. કઈ ખાસ કર્યું નહીં આજે તો. બસ ઓફિસ ગયા, ઓફિસથી હવે જમી અને નીકળ્યા ઘરે. શું ખાવા ગયા? પિઝા ખાવા ગયા હતા, પણ એનો પણ વિડીયો નહીં ઉતારે. બોલો બીજું, બોલો શું કેવું છે, કેવું ચાલે છે? હવે ઘરે જઈ શું જાવ? હું તો ઘરે જઈને હોઈ જાઉં. બીજું શું કેમ વિડીયો નહીં તો કરજો તમે, હોઈ છે. કેટલા વાગ્યા? 5-10
મિનિટ પહોંચી જાય શું કરે તો અમારે એ જ છે ઘેરથી ઓફિસ આવવાનું ને ઓફિસથી ઘેર આવવાનું ઘેરથી આવવાનું. દિવસ તો જોતો જ નહીં આપણે દિવસ તો ભાગતો જ નહીં પાછું હા હું ભાડું છું પણ તમે હું નહીં ફાટતું માં નીકળીએ પણ થોડો ટાઈમ એમ કલાક એટલે સવારે વહેલા આવી જઈએ અને સાંજે જઈએ એટલે દિવસ તો ભાતા જ નહીં બસ સવાર ને રાત જોઈએ બસ હવે તો એ દાડો મોટો છે એટલે દેખાય દાડો બાકી દાડો ના દેખાય આવું કામકાજ છે અમારું બધા પોતપોતાની રીતે અલગ અલગ સંઘર્ષ કરતા જાય જીવનમાં શું કેવું જો તમે ગાંધીનગરથી હોય તો અમને કોમેન્ટ કરજો. અમે પણ ગાંધીનગર છીએ. હોય તો મળીશું બીજું શું બોલો બીજું બીજું કોઈ તો હાલ ભાઈ યાદ નહીં આવતું. તો આજે ક્યાં ગયા હતા આજે જે ગામ પછી બીજે બીજું ક્યાં નહીં ઓફિસ અમે તો ક્યાં હતા કે અમે તો ઓફિસ એટલો ફરવાનું હોય મારે તો આખો દિવસ જ એમને સારું હોય ફરવાનું સારું તો હવે બંધ કરીએ કે બાય બાય મિત્રો આવજો ફરી મળીશું નવા વ્લોગમાં નવું કંઈક લઈને આવીશું અત્યારે હાલ તો કંઈક નવું નહીં પણ આવશે તો કહીશું શું કહેવું જય દ્વારકાધીશ જય માતાજી આવજો બાય બાય